નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. મહત્વના સમાચાર. આજે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ. અમદાવાદ ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન. પોરબંદરમાં કીર્તિ મંદિરમાં પણ પ્રાર્થના સભાનું આયોજન યોજાશે. ગુજરાત વિદ્યાપીઠની આજે વિરાસત યાત્રા શરૂ કરાશે. યાત્રામાં જુદા જુદા 25 સ્થળોની મુલાકાત કરાશે. ગુજરાત વિદ્યાપીઠે 100 વર્ષ પૂર્ણ થતા વિરાસત યાત્રા. પ્રદેશ કોંગ્રેસ પણ સદભાવના સભાનું આયોજન કર્યું છે. કોંગ્રેસ કાર્યાલય પર સવારે 11 વાગે સદભાવના સભા. આજે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ છે. અમદાવાદ ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં કીર્તિ મંદિરમાં પણ પ્રાર્થના સભા યોજાશે. ગુજરાત વિદ્યાપીઠની આજે વિરાસત યાત્રા યોજાશે. ગુજરાત વિદ્યાપીઠને 100 વર્ષ પૂર્ણ થતા વિરાસત યાત્રા યોજાશે. દ્વારકાના ઓખા બંદર પર પાકિસ્તાની નાપાક હરકતનો ખુદ પાકિસ્તાને ખુલાસો કર્યો છે. દ્વારકાના ઓખા બંદર પરથી ઓપરેટ થયેલી માંગરોળની તુલસી મૈયા બોટનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યાની પુષ્ટિ ખુદ પાકિસ્તાને જ ટ્વીટ કરીને કરી છે. IMBL નજીક પાકિસ્તાન મરીને તુલસી મૈયા બોટને 7 માછીમારો સાથે કરાચી લઈ ગઈ છે. પાકિસ્તાન ડિફેન્સ દ્વારા ટ્વીટ કરી સમગ્ર માહિતી આપવામાં આવી છે. જ્યારે ટ્વીટમાં પાકિસ્તાન મરીને પોતાનો બચાવ કરી અને સમગ્ર આરોપ ભારતના માછીમારો પર નાખ્યો હતો. ધંધુકા જેહાદમાં હત્યા કેસમાં હથિયારોનો સપ્લાય કરનાર સપ્લાયર પકડાયો છે. રાજકોટથી ફરાર અજીમ સમાને આખરે દબોચી લેવામાં આવ્યો. અજીમે શાહ આલમના મૌલવી અયુબને હથિયાર પૂરું પાડ્યું હતું. ગઈકાલે અજીમના ભાઈને પણ અટકાયત કરવામાં આવી છે. તો મૌલવી અયુબે આરોપી શબ્બીરને હથિયાર આપ્યું હતું અને આ જ હથિયારથી શબ્બીરે કિશનની હત્યા કરી હતી. ધંધુકા હત્યાકાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. અન્ય શહેરોમાં અમરેલી જિલ્લામાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સોમવારે રાજુલામાં સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સોમવારે આવેદનપત્ર પણ આપવામાં આવશે. હિન્દુ સંગઠનોએ શ્રદ્ધાંજલિ સભા પણ યોજી. રાજુલા માર્કેટ યાર્ડમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકીય પક્ષના અગ્રણીઓ જોડાયા. ધંધુકા મર્ડર કેસનો આરોપી મૌલવી અયુબ 8 દિવસના રિમાન્ડ પર. આરોપી મૌલવી અયુબના રિમાન્ડ મંજૂર થયા છે. ધોલેરા કોર્ટે 5મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ધંધુકા મર્ડર કેસનો આરોપી મૌલવી અયુબ 8 દિવસના રિમાન્ડ પર છે. આરોપી મૌલવી અયુબના રિમાન્ડ મંજૂર થયા છે. ધોલેરા કોર્ટે 5મી ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તો એક બાદ એક મૌલવીની સંડોવણી સામે આવી રહી છે. તેમાં મૌલવી અયુબના રિમાન્ડ મંજૂર થયા છે. નામદાર કોર્ટને રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગેલા, પરંતુ નામદાર કોર્ટે એમની પૂરી અરજી મંજૂર કરી નથી, પણ ફક્ત એને 5 તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે. અને મારી મુખ્ય દલીલ એવી હતી આમાં કે આરોપીને આજે અટક બતાવે એના ઘણા સમય પહેલાંથી એને પકડી લીધેલો અને એની પાસેથી કોઈ રિકવરી કે ડિસ્કવરી કરવાની નથી. પણ જાણી જોઈને ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસો પોલિટિકલ રૂપ આપી રહી, કોમ્યુનલ રૂપ આપી રહી છે અને તેથી પોલિટિકલ પાર્ટીઓને ફાયદો થાય તેવા સંજોગો ઊભા કરવામાં આવે. કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. હત્યારા શબ્બીરે કિશનની હત્યા માટે પાકિસ્તાનની કટ્ટરપંથી ખાલિદના વિડીયો જોયા હતા. ધંધુકા કિશન ભરવાડ હત્યામાં જેહાદી કનેક્શન બાદ તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું તારણ સામે આવી રહ્યું છે. હત્યારા શબ્બીરે પોલીસ સમક્ષ કેટલા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં શબ્બીર પાકિસ્તાનના કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ખાલિદ હુસેન રિઝવીના વિડીયો જોઈ હત્યા માટે પ્રેરિત થયો હતો. આ કેસમાં મુંબઈ અને અમદાવાદમાં મૌલવીની ષડયંત્રકારી ભૂમિકા સામે આવી છે. જેમાં કિશનની પોસ્ટ બાદ શબ્બીર ઉશ્કેરાયો હતો. કિશન સામે FIR માટે મુંબઈના મૌલવી કમર ગનીની મદદ શબ્બીરે લીધી હતી. કિશને ધાર્મિક લખાણની પોસ્ટ મૂકતા કટ્ટરપંથીઓએ યોજના બનાવી. આરોપી શબ્બીરને મૌલાનાના કમરેજ આયુબ સાથે મુલાકાત કરાવી હતી. મૌલાના આયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા માટે કહ્યું હતું. મૌલાના આયુબને રાજકોટના એક શખ્સે હથિયાર પહોંચાડ્યું હતું. અજીમ સમાએ હથિયાર પૂરું પાડ્યાની આશંકા છે. અજીમ થોરાડાના દૂધસાગર રોડ પર રહે છે. કેસ બહાર આવતા અજીમ સમા ગઈકાલથી ફરાર છે. અજીમ અને તેના બંને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આમ કિશન ભરવાડ હત્યા કેસમાં અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. પાકિસ્તાનના ખાલિદની પ્રેરણા લઈ કરાયેલી હત્યાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટમાં ધાર્મિક પોસ્ટને લઈને ધંધુકાવાળી થતી અટકી ગઈ. 25 વિધર્મી લોકોના ટોળાએ ઘાતકી હુમલો કર્યો. ધંધુકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો, જેમાં વિધર્મી બે યુવકે કિશન ભરવાડની હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે, ત્યારે રાજકોટમાં પણ ધંધુકાવાળી થતા સહેજમાં અટકી હતી. ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા વિધર્મી 25થી વધુ લોકોએ 5 હિન્દુ યુવાનો પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જિલ્લા ગાર્ડન ચોકમાં એમને એ લોકોનો કોલ આવ્યો. સલીમ દલ ને એવું નામ હતું એમનું. એ કે તમે અહીંયા આવી જાવ કે, એટલે આપણે તમને અલી 47 સલીમ દલ આ બધા આવ્યા અને અમને એમ કીધું કે અહીંયા તમે સમાધાન કરવા. અમે 4-5 જણા જ ગયા હતા, અમે ઊભા હતા. તો એ લોકો 2 જણા આવ્યા અને પછી પાછળથી 30-40 જણાનો કાફલો આવ્યો. બધા પાસે હથિયાર હતા અને હથિયાર લઈને હુમલો કર્યો. એટલે અમે અહીંયાથી ભાગ્યા. એટલે અમારી એક ગાડી હતી, એ ગાડીને ટોટલ લોસ કરી નાખી છે અત્યારે. ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટ ડિલીટ કરવાનું કહી વિધર્મી લોકો દ્વારા હિન્દુ યુવકને ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં, સમાધાન માટે બોલાવી 25 કરતાં વધુ શખ્સોએ 5 જેટલા હિન્દુ યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં રહેતા વિનય ડુડિયા નામના યુવકે ઇન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી, જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલીટ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં જ ગંદી ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં, બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ભનક આવી જતા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય 4 યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના એક બાઇકનો આરોપીઓએ કચ્ચરઘાણ બોલાવી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.